જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 2 છે, જેનું નામ છે શીખવાની ક્રિયા. તો મિત્રો, જે શીખવાની ક્રિયાનો નામનો પાઠ છે એ પાઠના જેને સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો સ્વાધ્યાયના પ્રશ્નો મિત્રો આપણે વિભાગ એ, બી અને સી જોઈ ગયા છે. તો આજે આપણે વિભાગ ડીની અંદર એની ચર્ચા કરવાના છીએ. તો એના પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન આપણે અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ ડીની. જોઈએ વિભાગ ડી તમારી સમક્ષ છે. એમાં પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે કે અનુકરણાત્મક, શું છે પ્રશ્ન? અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો તમારી સમક્ષ પ્રશ્ન આપ્યો છે તો એનો જવાબ છે શું છે કે અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને કરવામાં આવતું જે શિક્ષણ છે એ શિક્ષણ અનુકરણાત્મક શિક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન લર્નિંગ છે. કેવું છે? અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને કરવામાં આવતું જે શિક્ષણ છે એ શિક્ષણ અનુકરણાત્મક શિક્ષણ છે, એટલે કે ઓબ્ઝર્વેશન લર્નિંગ કહી શકાય. અને આ પ્રકારનું જે શિક્ષણ છે એ શિક્ષણ અગાઉ એટલે કે અનુકરણ એટલે કે ઇમિટેશનના નામે ઓળખાતું હતું. બરાબર છે. અને મનોવૈજ્ઞાનિક જેનું નામ છે બાંડુરા, એ બાંડુરા અને તેના સાથીદારોએ અનેક પ્રાયોગિક અભ્યાસો કરીને અનુકરણાત્મક શિક્ષણ અંગે સંશોધનો કર્યા છે. અને એ પ્રમાણે એટલે કે આ પ્રકારના શિક્ષણની અંદર મોટે ભાગે વ્યક્તિઓ સામાજિક વર્તન શીખે છે. અને આથી તેને સામાજિક શિક્ષણ એટલે કે સોશિયલ લર્નિંગ પણ કહેવામાં આવે છે. અને એ જ પ્રમાણે કેટલીક વાર એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જે પરિસ્થિતિનો અનુભવ વ્યક્તિ પ્રથમવાર જ કરતી હોય અને આ પરિસ્થિતિમાં તેણે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ તેની જાણકારી તેને હોતી નથી. અને આવા સમયે તે અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને તે જ પ્રમાણે વર્તન કરે છે. અને આથી આ પ્રકારના શિક્ષણને નમૂનારૂપ શિક્ષણ એટલે કે મોડેલિંગ શિક્ષણ પણ કહેવામાં આવે છે. અને એ જ પ્રમાણે સામાજિક જીવનની અંદર અનુકરણાત્મક શિક્ષણના અનેક ઉદાહરણો જોવા મળે છે. જેવા કે ફેશનનો આધાર હોય એ ફેશનનો આધાર અનુકરણાત્મક શિક્ષણ છે. ફેશન ડિઝાઇનરો જુદા જુદા પ્રકારના વસ્ત્રોને લોકપ્રિય બનાવવા માટે ફેશન શોનું આયોજન કરે છે. અને આવા કાર્યક્રમમાં તે ઊંચી, આકર્ષક અને દેખાવડી યુવતીઓને સુંદર વસ્ત્રો સાથે દર્શાવે છે. ઊંચા, ચપળ, આકર્ષક અને તંદુરસ્ત બાંધો ધરાવતા જે યુવકો હોય એ યુવકો મોડલોને આકર્ષક વસ્ત્રોમાં રજૂ કરે છે. અને ફેશન ડિઝાઇનરો ફિલ્મોની અંદર અભિનેતા અને અભિનેત્રીઓ માટે વિવિધ પ્રકારના અવનવા વસ્ત્રો તૈયાર કરે છે. લોકો તેમનું અનુકરણ કરે છે. અને એ રીતે લોકપ્રિય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને અનુકરણ કરવામાં આવે છે. આપણો અનુભવ છે કે ઘરમાં અને સામાજિક પ્રસંગોએ બાળકો મોટાઓના વર્તનનું અવલોકન કરતા હોય છે. અને એ જ પ્રમાણે પિતા જે રીતે મોજા અને બૂટ પહેરતા હોય, માતા જે રીતે માથું ઓળતી હોય તે રીતે બાળકો પણ કરે છે. બાળકો રમતો રમતી વખતે પણ અનુકરણ કરતા હોય છે. દાખલા તરીકે બાળકો ઘર, ચોર પોલીસ વગેરેની રમતમાં બીજાઓનું અનુકરણ કરે છે. શિક્ષણનું અનુકરણ બાળકો સાહજિક રીતે જ કરતા હોય છે. બાળકો ફિલ્મ, ટેલિવિઝન વગેરેમાં જોયા હોય તેવા પ્રસંગોનું અનુકરણ કરે છે. બાળકો અવલોકન અને અનુકરણ દ્વારા ભાષા અને તેની લઢણ પણ શીખે છે. બરાબર છે. હવે જે પ્રશ્ન આપણે બીજા નંબર આગળનો થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો છે. કોનો? થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો છે. તો મિત્રો, આ પ્રયોગ તમારી સામે આપણે મૂકીએ છીએ, પરંતુ મિત્રો જે આકૃતિઓ છે એ તમારે બુકમાં આપી છે, તમે જોઈ લેજો. તો થોર્નડાઇકનો પ્રયોગ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો શું છે કે થોર્નડાઇકના પ્રયોગો. તો થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકારના શિક્ષણ અંગે બિલાડી તથા ઉંદર પર અનેક પ્રયોગો કર્યા છે. તો આપણે થોર્નડાઇકનો સમસ્યા પેટીનો પ્રયોગ જોઈએ. થોર્નડાઇકનો સમસ્યા પેટીનો પ્રયોગ. તો કે થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરવા માટે એક ખાસ પ્રકારની સમસ્યા પેટી તૈયાર કરી હતી. અને આ પોજરામાં
એવી રચના કરવામાં આવી હતી કે પોજરું ખુલવાની કળ દબાવતા સમસ્યા પેટીનું બારણું આપોઆપ ખુલી જાય છે. અને એ રીતે થોર્નડાઇકે એક પાળેલી ભૂખી બિલાડીને સમસ્યા પેટીમાં મૂકી અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક મૂક્યો. સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી પ્રયત્ન કરે છે, પરંતુ બારણું ખુલતું નથી અને તે બહાર નીકળી શકતી પણ નથી. અને એ જ રીતે અચાનક બિલાડીના પંજા વડે કળ દબાતો બારણું શું થાય છે? ખુલી જાય છે અને બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે. અને આમ અચાનક તેને શું થાય છે? સફળતા મળે છે. અને એ રીતે બિલાડીની કળ દબાવવા સિવાયની બધી જ પ્રતિક્રિયાઓને થોર્નડાઇકે શું કર્યું છે? એને ભૂલો ગણી છે. જ્યારે કળ દબાવવાની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાને શું કર્યું છે? એને પ્રયત્ન ગણ્યો. કેવું ગણે છે? પ્રયત્ન ગણ્યો છે. અને એ રીતે બિલાડીનો પહેલો પ્રયત્ન 160 સેકન્ડ પછીનો હતો. પહેલા પ્રયત્ન દરમિયાન બિલાડીએ અનેક ભૂલો કરી હતી. અને આ રીતે થોર્નડાઇકે 24 દિવસ સુધી બિલાડી પર પ્રયોગો કર્યા અને પ્રયોગ દરમિયાન થયેલી ભૂલોની સંખ્યા અને સફળ પ્રયત્ન માટે લાગેલો સમયને નોંધ્યો. તો 24મા દિવસે બિલાડી એક પણ ભૂલ કર્યા વગર સમસ્યા પેટીમાં જતાની સાથે જ ફક્ત 10 સેકન્ડમાં દરવાજો ખોલી બહાર આવી ગઈ હતી. બરાબર છે. અને એ જ રીતે આમ 24મા પ્રયત્ને બિલાડી કળ દબાવી દરવાજો ખોલી બહાર નીકળવાનું શીખી ગઈ હતી. હવે આપણે જોઈએ થોર્નડાઇકનો ભૂલામણીનો પ્રયોગ એના વિશે. તો આ પ્રયોગમાં આરંભ બિંદુથી લક્ષ બિંદુ સુધી પહોંચવા માટે એક જ સાચો માર્ગ છે અને એ સિવાયના બીજા માર્ગો આગળ જતો બંધ થઈ જાય છે. તેને અંધ ગલીઓ પણ કહેવામાં આવે છે. બરાબર છે. અને એ રીતે અંધ ગલીઓમાં ઉંદર અંધ ગલીઓમાં જાય તો ભૂલ ગણાય. આરંભ બિંદુથી લક્ષ બિંદુ સુધી પહોંચે તેને એક પ્રયત્ન ગણવામાં આવે છે. ઉંદર જ્યાં સુધી અંધ ગલીઓમાં જવાની ભૂલ કરે ત્યાં સુધી તેને બીજો પ્રયત્ન અપાય છે. જ્યારે તે એક પણ ભૂલ કર્યા વગર સતત 3 પ્રયત્નોમાં આરંભ બિંદુથી લક્ષ સુધી પહોંચી જાય ત્યારે તે ભૂલામણી શીખી ગયો હોય એવું કહી શકાય છે. અને એ તે જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ ભૂલોની સંખ્યા ઘટે અને સમય પણ ઓછો લાગતો જાય. એ તે થોર્નડાઇકના પ્રયોગની જે ફલશ્રુતિ છે મિત્રો આ પ્રમાણે નીચે છે, જે આપણે જોઈ શકીએ. જો શું છે કે ભૂખ્યું પ્રાણી ખોરાક મેળવવા માટે કેવું હોય છે? ઉત્સુક હોય છે. જ્યાં સુધી પ્રેરણા થાય નહીં ત્યાં સુધી શિક્ષણ મળે નહીં. પ્રેરણા પૂરી કરવા પ્રાણી જુદા જુદા અખતરા કરે છે અને પ્રાણીને સાચો માર્ગ આકસ્મિક રીતે જ મળી જાય છે. અને એ જ રીતે પ્રાણીને વારંવાર એક જ પરિસ્થિતિમાં મૂકવાથી ભૂલોમાં અને સમયમાં શું થાય છે? ઘટાડો થાય છે. જો કે સાચા ઉકેલ કે સાચા પ્રયત્ન માટે પ્રબલન મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આલેખો દ્વારા આ શિક્ષણ પદ્ધતિનું સચોટ નિરૂપણ પણ થઈ શકે છે. અને એ રીતે પ્રાણી શિક્ષણના વિવિધ પાસોના અભ્યાસ માટે મનોવૈજ્ઞાનિકોએ 150 જેટલી ભૂલામણીની રચના કરી છે. હવે જો આપણે પ્રશ્ન આગળ, પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યકરણને ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો શું છે કે ઉદ્દીપકનું સામાન્યકરણ અભિસંધાન થયા પછી અભિસંધિત ઉદ્દીપક એટલે CS સાથે સામ્ય ધરાવતો અન્ય ઉદ્દીપકો દ્વારા પણ અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR ઉત્પન્ન થાય છે. તેને ઉદ્દીપકનું સામાન્યકરણ કહેવામાં આવે છે. એ તે પાવલોવના પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગમાં ઘંટડી સાથે લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાનું અભિસંધાન થયા બાદ બજરના અવાજથી પણ કૂતરાના મોંમાં લાળ ઝરતી હતી. આમ અભિસંધાનની તાલીમમાં ન વપરાયું હોય તેવા ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકાય ત્યારે ઉદ્દીપકનું સામાન્યકરણ થયું ગણી શકાય છે. અને એ જ રીતે વોટસનના પ્રયોગમાં બાળક સફેદ સસલાના રમકડાથી રમે છે ત્યારે આનંદ અનુભવે છે. તે કોઈ ભય અનુભવતું નથી. અને આ પછી બાળક જ્યારે સસલારૂપી રમકડાથી રમે ત્યારે એક મોટો અવાજ કરવામાં આવે છે અને આ અવાજથી બાળક ભય અનુભવે છે. અને બાળકની આ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. અને આ પછી બાળક જ્યારે રમકડાથી રમે કે તુરંત મોટો અવાજ કરવામાં આવે છે
અને આવું વારંવાર કરવાથી બાળક હવે માત્ર મોટો અવાજ કરવામાં આવે તો પણ ભય પામે છે. હવે સફેદ રમકડા પ્રત્યે ભયથી અભિસંધિત પ્રતિક્રિયા દર્શાવતું બાળક અન્ય સફેદ વસ્તુઓ કે રમકડાથી પણ ભય પામવાની પ્રતિક્રિયા આપે છે. આમ અહીં ઉદ્દીપકનું સામાન્યીકરણ થયેલું જોવા મળે છે. અને એ જ રીતે દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એ કહેવત પણ અહીં આપણે શું છે, એક સામાન્યીકરણ છે એવું કહી શકીએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું સમજાવવાનું છે. તો જ્યારે એક ઉદ્દીપકને એક પ્રકારની અને બીજા ઉદ્દીપકને બીજા પ્રકારની પ્રતિક્રિયા આપવાનું શીખવવામાં આવે ત્યારે તેને ઉદ્દીપકનું ભેદબોધન કહી શકાય છે. અને એ જ પ્રમાણે યોગ્ય અભિસંધિત પ્રતિક્રિયાની તાલીમ પછી બે જુદા જુદા ઉદ્દીપકો પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયા આપવી એટલે ભેદબોધન. બરાબર છે. અને એ જ રીતે પાવલોના પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગમાં અભિસંધિત પ્રતિક્રિયાની તાલીમ પછી કૂતરો ઘંટડીના અવાજ પ્રત્યે લાળરસ જરવાની પ્રતિક્રિયા આપે છે, પરંતુ ટીક ટીક જેવા અન્ય અવાજના ઉદ્દીપક પ્રત્યે લાળરસ જરવાની પ્રતિક્રિયા આપતો નથી. અને એ જ રીતે ક્રિયાત્મક અભિસંધાન દ્વારા પ્રાણીને બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પાડતો શીખવી શકાય છે. અને એ રીતે હેન્સન નામના મનોવૈજ્ઞાનિકે સ્કિનર પેટીનો ઉપયોગ કરીને કબૂતરને બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પાડતા શીખવ્યું હતું. અને એ જ પ્રમાણે સ્કિનર પેટીમાં રહેલા કબૂતરને લાલ રંગનો પ્રકાશ હોય ત્યારે તે ચોંચ મારે તો જ બદલા રૂપે ખોરાક આપવામાં આવતો હતો. અને આવા વારંવારના પ્રબલન પછી કબૂતર સમક્ષ બીજા રંગોનો પ્રકાશ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે બે ઉદ્દીપકો વચ્ચે તફાવત પાડીને યોગ્ય પ્રતિક્રિયા આપતા શીખી ગયું હતું. અને એ પ્રમાણે તેણે લાલ રંગનો પ્રકાશ હોય ત્યારે જ ચોંચ મારવાની પ્રતિક્રિયા આપી, પરંતુ વાદળી રંગના પ્રકાશ વખતે તેણે ચોંચ મારવાની પ્રતિક્રિયા આપી નહીં. શું કારણ કે તે પ્રતિક્રિયાને પ્રબલન મળતું ન હતું એટલા માટે. અને એ જ રીતે માનવી પણ ઘણી બાબતો ભેદબોધનથી શીખે છે. દાખલા તરીકે રસ્તે વાહન હંકારતી વખતે ટ્રાફિક પોઈન્ટ આગળ લાલ લાઇટ થાય ત્યારે વાહન થોભાવવાની અને લીલી લાઇટ થાય ત્યારે વાહન ચલાવવાની પ્રતિક્રિયા આપણે ભેદબોધનના આધારે જ શીખી શકીએ છીએ. હવે પ્રશ્ન જોઈએ આપણે 5મા નંબરનો. શું છે પ્રશ્ન? તો કે પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દ્રઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે એ આપણે ચર્ચા કરીએ. તો જોઈએ, પાવલોવે જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન કર્યું તે જ પ્રમાણે સ્કિનરે કારક ક્રિયાત્મક અભિસંધાનની ભેટ મનોવિજ્ઞાને આપી છે. કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતાં જુદી વિચારસરણી જોવા મળે છે. કઈ રીતે? તો જોઈએ આપણે કે શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તેમ છતાં સમયાંતરે તેને પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું. અને જ્યારે કારક અભિસંધાનની અંદર જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તેને પ્રબલન મળતું હતું. અને આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન પર ભાર મુકાતો હોવાથી તેને કારક અભિસંધાન કહેવામાં આવે છે. શું કહેવામાં છે? કારક અભિસંધાન કહેવામાં આવે છે. બરાબર છે. અને એ જ પ્રમાણે પાવલોવે ઉદ્દીપક બદલાવા પર ભાર મૂક્યો છે, ત્યારે સ્કિનરે ક્રિયાના ઉપયોગ પર ભાર મૂક્યો છે અને ક્રિયાના પરિણામ પર ભાર મૂક્યો છે. તો મિત્રો અહીંયા આપણે વિભાગ ડીના મિત્રો 1 થી 5 પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ છીએ. બાકીના પ્રશ્નો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનું હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.